આપણે બટન બનાવતા પણ શીખી લીધું. હવે આપણે એક રિપોર્ટ બનાવવી જોઈએ. બરાબર છે. અહીંયા એક બટન હું મૂકું છું જે રિપોર્ટ્સ. હવે આપણે એક ફોર્મ બીજું ક્રિએટ કરશું. report.vb. બરાબર. હવે ટૂલ બોક્સમાં રિપોર્ટિંગ એમાં રિપોર્ટ વ્યૂ. ડોકિંગ પેટર્ન એટલે જેવડી આપણી વિન્ડોની સાઇઝ છે એના અંદર એ ઓટોમેટિક સાઇઝ લઈ લેશે. બરાબર. ચૂઝ રિપોર્ટ. એક રિપોર્ટ છે નહીં. હવે આપણે નવો રિપોર્ટ બનાવીએ. નવો રિપોર્ટ બનાવવા માટે રાઈટ ક્લિક, એડ ન્યૂ આઇટમ, રિપોર્ટ. હવે અહીંયા પહેલાં આપણે આપણો ડેટાબેઝ લઈ લઈએ. ડેટાબેઝ કોન્ટેન્ટ. હવે કદાચ કોઈ ઇમેજ રાખવી છે, બરાબર, આપણે ઇમેજ પણ લઈ શકીએ. ઇમેજ આપણે પછી જોઈએ. અહીંયા રાઈટ ક્લિક, ઇન્સર્ટ ટેબલ. બરાબર. હવે અહીંયા આપણે ડેટાબેઝ બ્રાઉઝ કરીએ. અહીંયા નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, સિટી, સ્ટેટ. આપણે નામની કોલમ મોટી રાખશું. એડ્રેસની ફોન્ટ આપણે ચેન્જ કરવો હોય તો ફોન્ટ ચેન્જ કરી લઈએ. હજી બીજી કોઈ પણ આઈટમો આપણે ઉમેરી શકીએ, જેવું કે પ્રિન્ટિંગ ડેટ એન્ડ ટાઈમ, એવું બધું. ઇન્સર્ટ પેજ ફૂટર, built-in parameters, executed time. એ આપણે પછી જોઈએ. બરાબર. અત્યારે આ રિપોર્ટ્સ જોઈ લઈએ. સોરી, મેં લિંક હજી નથી આપી. અહીંયા હવે આપણે રિપોર્ટ્સ અહીંયા બતાવશે. બરાબર. સેવ મેઇન વિન્ડો, રિપોર્ટ ડોટ શો. બરાબર. સેવ F5.
પહેલાં થોડીક આપણે યાદી બનાવી લઈએ. હવે આપણે રિપોર્ટ ઉપર ક્લિક કરીએ બરાબર છે. અને હજી આમાં ઘણું બધું એડિટિંગ કરી શકીએ આપણે, જેવું કે આ જે રો છે આમાં બેકગ્રાઉન્ડ કલર આપણે ચેન્જ કરી દઈએ. ફોન્ટ ઓકે જોઈએ, જેથી શું હેડિંગ અલગ લાગે, ડેટા બધો જતો જ રહે. બરાબર, અહીંયાથી હવે તમારે જે કંઈ કરવું કરી શકાય. પ્રિન્ટ છે, એક્સપોર્ટ કરવું છે, PDF, વર્ડ, એક્સેલ. બરાબર, થેન્ક યુ.